એ દીદી અદીનો ભૂવો વિદેશ વયો ગયો, જોગીડો બની ગયો. અને વાહાથી મારી નાત ભૂવા પાણી લીધી, પડિયાર પાણી લીધી. હવે અજીડો તો વહી ગયો અને દેવી જમવા ઉતરી, પાછો દરબાર આવ્યો. લાગ માંડ્યો એલા કહેશે મારો અજીડો ભૂવો દેખાતો નથી, ક્યાં ગયો છે? કે બોલો ને બાપુ, અમે જ ભૂવા છે, અમે જ પડિયાર છે. એટલે આવું પૂન પાલ્યું હોય તો હાથિયા પાણા હાલે. તઈ દેવી પાછા લઈ આવ્યા મારા સીધી બાપા ગણે. એમના હાથીઓ વસ્તીને મરી નો વાસી હોય ને, વસ્તીમાં તો કોઈ દી કુલ રસી નો કરી હોય, વસ્તીને કોઈ દી મરી નો વાસી હોય અને પોતાના આગા રાખ્યા હોય મારી નાત અને કુટુંબના છોકરાનો ઓરા લખીને ખમા કીધી હોય ને કે મારી પેલા આને ખમા કહેજે, પછી મારી વસ્તીને કહેજે, મારા પોતાનાને કહેજે, તો હાથિયા પાણે હાલે. નકર જગતમાં નો હાલે. નકર એનું નામ લ્યો, એક પૂજવાનું ઠામ છે મારી નાત. આ તો વડવાના ધર્મ ખાઈ જાય, ગમે એવું હોય તો ખાઈ જાય મારી નાત. ચલો મારી નાત એમ કે મારી નાત કહી છે હવે તો ખાઈ જા, કાલ તારજી કેવું એ કેલી છે. મેનો કીધું કરવા બાપા ગતિ થી જમી જાય તો સલુ જગડા કહળ કાઢી જાય, અને કદાચ સમજો ને ગતિ નો મળે તો વર્ષમાં 12 વાર જમાણ તો ભીતળમાં કરતી જાય મારી નાત. ખાધા ઉઠી જાય પણ એની રતિ લીધા વગર નો મૂકે, નો મૂકે, નો મૂકે મારી નાત. તેથી કે આ કે અમે ભૂવા છે કે લ્યો કે હાલો આવો ભૂવા, હાથિયા પાણાનો મોકલો તળાવમાં નાઈ નાખે. એમ જાય એ તો મારા બાપ સીધી જેવું ધર્મ રાખ્યું હોય, મારા બાપ લુણકા જેવું ધર્મ રાખ્યું હોય, મારી માં લુણકી જેવું પૂન પાલ્યું હોય. કરવા બાપા અને આ જગ્યાની માનવા મારા બાપ ગમજી જેવું મનાણ માંડ્યું હોય અને અસલના વ્યવહાર મનાણ માંડ્યું બેટા જો ખોટું પડવા દઉં ને તેની મને હકત ખાધું